નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે દર્શક મિત્રો ફરીવાર તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણી આજની વાર્તાનું નામ છે ષડયંત્ર। તો ચાલો શરૂ કરીએ આજની આ વાર્તા। મિત્રો, અવારનવાર સુરતની રાતો ચમક અને શોબાજીથી ભરેલી હોય છે, પરંતુ તે રાત્રે દરિયા કિનારાના રસ્તા પર માત્ર વરસાદનો અવાજ અને અંધારું હતું। એક કાળી મર્સિડીઝ રસ્તાને ચીરતી દોડી રહી હતી, જાણે કોઈ તોફાન તેને પાછળ ખેંચી રહ્યું હોય। ડ્રાઈવરની સીટ પર હતી કાવ્યા મહેતા, 25 વર્ષની મહેતા ઇન્ડસ્ટ્રીઝની એકમાત્ર વારસદાર। તેની આંખો ગુસ્સે અને આંસુથી લાલ હતી। થોડા કલાકો પહેલા જ તેણે પોતાના મંગેતર આર્યન સાથે તીખી જીભાજોડી કરી હતી। હું તમારી કે પપ્પાની કઠપૂતળી નહીં બનું, કાવ્યાએ સ્ટીયરિંગ વ્હીલ પર મુક્કો મારતા બબડાટ કર્યો। તેણે પોતાના પિતા રાજેશ મહેતા સાથે પણ ઓફિસમાં દલીલ કરી હતી, જ્યાં તેણે કંપનીના કેટલાક નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતા। હવે તે ઘરે પરત ફરી રહી હતી, પરંતુ તેનું મન બેકાબૂ હતું। વરસાદ તેજ થઈ રહ્યો હતો અને રસ્તો લપસણો હતો। કાર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી। તે જ રસ્તાના કિનારે આકાશ, 22 વર્ષનો એક પાતળો યુવાન, પોતાની જૂની સાયકલ પર માછલીનો લારી ધોઈ રહ્યો હતો। તે એક માછીમારનો દીકરો હતો, જેનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું। તેના પિતા ગોપાલભાઈ હૃદયની બીમારીથી જજુમી રહ્યા હતા, અને આકાશ દિવસ રાત માછલી વેચીને તેમના ઈલાજ માટે પૈસા ભેગા કરી રહ્યો હતો। વરસાદે તેને ભીંજવી દીધો હતો, પરંતુ તેની આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તે કોઈ મોટા સપનાનો પીછો કરી રહ્યો હોય। ત્યારે જ કાવ્યાની કાર એક તીખા વળાંક પર બેકાબૂ થઈ ગઈ। તેણે બ્રેક મારવાની કોશિશ કરી, પણ ટાયર લપસી ગયા। કાર રસ્તાની રેલિંગ સાથે અથડાઈ અને પલટી ગઈ। આકાશે દૂરથી આ નજારો જોયો। તેનું દિલ જોરથી ધબક્યું। કોઈ છે એ કારમાં। તેણે સાયકલ ફેંકી અને દોડ્યો। કારનો આગળનો ભાગ ધુમાડો છોડી રહ્યો હતો અને આગની લપટો ઉઠવા લાગી હતી। કાવ્યા બેહોશ હતી। તેનું માથું સ્ટીયરિંગ વ્હીલ પર ટકેલું હતું અને લોહી તેના માથા પરથી વહી રહ્યું હતું। આકાશે કારનો દરવાજો ખોલવાની કોશિશ કરી, પરંતુ તે જામ હતો। આગ તેજીથી ફેલાઈ રહી હતી। તેણે પાસે પડેલો લોખંડનો સળિયો ઉપાડ્યો અને બારી તોડી નાખી। મેડમ, ઉઠો જલ્દી, તેણે કાવ્યાને હલાવી। કાવ્યાએ ધીરે ધીરે આંખો ખોલી, પરંતુ તે આઘાતમાં હતી। તેની આંખો તેજ હતી। આકાશે તેને બહાર કાઢી। બરાબર તે જ ક્ષણે કારમાં જોરદાર ધડાકો થયો। આગની લપટો આકાશને આંબવા લાગી। આકાશે કાવ્યાને રસ્તાના કિનારે સુવડાવી। વરસાદ તેમના ચહેરાને ભીંજવી રહ્યો હતો। કાવ્યાએ ધ્રુજતા અવાજે આકાશ તરફ જોયું। તે મારો જીવ બચાવ્યો, તેણે નબળા અવાજે કહ્યું। તેની અવાજમાં કૃતજ્ઞતા હતી, પરંતુ તેની આંખોમાં ડર પણ હતો। આકાશ કંઈ ન બોલ્યો, બસ હલકું સ્મિત આપ્યું। તેની નજર કાવ્યાના ગળામાં રહેલા એક લોકેટ પર ગઈ, જેમાં એક નાનો ત્રિશૂળ બનેલો હતો, જે તેને અજીબ રીતે પરિચિત લાગ્યો। તેણે કંઈક કહેવા માંગ્યું, પણ ત્યારે જ રાજનનો અવાજ ગૂંજવા લાગ્યો। પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગયા હતા। પોલીસે આકાશને સવાલ કર્યા, તું કોણ છે? અહીં રાત્રે શું કરી રહ્યો છે? એક ઇન્સ્પેક્ટરે સખ્તાઈથી પૂછ્યું। હું માછલી વેચવા જઈ રહ્યો હતો, એ કાર પલટી તો મેં મદદ કરી, આકાશે સાદગીથી કહ્યું। તેના અવાજમાં કોઈ ડર નહોતો, પરંતુ તેનું મગજ લોકેટની તસવીરમાં ગૂંચવાયેલું હતું। કાવ્યાને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી। તેણે આકાશ તરફ જોયું અને ધીરેથી કહ્યું, મારું નામ કાવ્યા છે, હું તને નહીં ભૂલું। તેના અવાજમાં એક વચન હતું। આકાશે માત્ર માથું હલાવ્યું, પરંતુ તેના મગજમાં સવાલોનું તોફાન ઉઠી રહ્યું હતું। તેને યાદ આવ્યું કે તેના પિતાની જૂની ડાયરીમાં આવું જ એક ત્રિશૂળનું ચિત્ર હતું। આ શું મામલો છે? તેણે વિચાર્યું। હોસ્પિટલમાં કાવ્યાને લઈ જવામાં આવી। મહેતા ઇન્ડસ્ટ્રીઝના માલિક રાજેશ મહેતા પોતાની દીકરીની હાલત સાંભળતા જ પ્રાઇવેટ જેટથી સુરત પહોંચ્યા। હોસ્પિટલની બહાર મીડિયા કર્મીઓની ભીડ હતી। મહેતાની દીકરીના જીવ પર જોખમ, સમાચારોની હેડલાઇન્સ ચીસો પાડી રહી હતી। આકાશ પણ હોસ્પિટલ પહોંચ્યો। તે જાણવા માંગતો હતો કે કાવ્યા ઠીક છે કે નહીં, પરંતુ ગાર્ડ્સે તેને અંદર જવા ન દીધો। અહીં કોઈ ભિખારી અંદર ન આવી શકે, એક ગાર્ડે ધક્કો મારતા કહ્યું। આકાશ કંઈ ન બોલ્યો। તે ચૂપચાપ ત્યાં રસ્તા પર બેસી ગયો। તેની જેબમાં માત્ર 50 રૂપિયા હતા, જે તેણે માછલી વેચીને કમાયા હતા, પરંતુ તેની આંખોમાં જુનૂન હતું। તેણે કાવ્યાના લોકેટને ફરીથી યાદ કર્યો। તે ત્રિશૂળ મેં પહેલાં ક્યાંક જોયું છે, તે બબડ્યો। તેણે રસ્તા પર એક અખબાર ઉઠાવ્યો, જેમાં કાવ્યાના એક્સિડન્ટના સમાચાર હતા। અખબારમાં એક નાનકડો સમાચાર હતો, મહેતા ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ષડયંત્રની આશંકા। આકાશનું મગજ તેજીથી ચાલવા લાગ્યો। તેણે તેના પિતાની ડાયરી યાદ કરી। શું આ બધો સંયોગ છે કે તેની પાછળ કોઈ મોટો રાજ છે? આકાશ પોતાની નાનકડી ઝૂંપડીમાં પરત ફર્યો। આકાશની ઝૂંપડી
ડુમ્મસના એક ખૂણામાં હતી, જ્યાં વરસાદના ટીપા પતરાની છત પર ટપ ટપ અવાજ કરતા હતા. ઘરની અંદર એક જૂનું લાકડાનું બોક્સ, કેટલીક તૂટેલી ખુરશીઓ અને માટીનો ચૂલો જ તેની દુનિયાનો હિસ્સો હતા. તેના પિતા ગોપાલભાઈ પલંગ પર પડ્યા હતા. તેમના શ્વાસ ભારે હતા અને ચહેરો પીળો પડી ગયો હતો. ડોક્ટરોએ કહ્યું હતું કે તેમને દિલનું ઓપરેશન જોઈએ, જેના માટે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા જોઈએ. આકાશે પોતાની જેબમાંથી 50 રૂપિયા કાઢ્યા અને પાસેની દુકાનેથી દવાઓ ખરીદી. રસ્તામાં તેનું મન તે જ લોકેટ પર અટકેલું હતું. તે ત્રિશૂળ તેણે ક્યાંક જોયું છે. ઘરે પરત ફરતી વખતે તેણે પિતાની જૂની ડાયરી કાઢી. ડાયરીના પાના સમય સાથે પીળા પડી ગયા હતા, પરંતુ ગોપાલભાઈના અક્ષરો હજી પણ સાફ હતા. તેમાં એક તસવીર હતી, જુવાન ગોપાલભાઈ અને એક અજાણ્યો માણસ, બંનેના ગળામાં ત્રિશૂળવાળું પેન્ડન્ટ. તસવીરની પાછળ લખ્યું હતું, અમારું વચન. આકાશનું મન મૂંઝવણમાં હતું. પિતાજી, તમે આટલું બધું કેમ છુપાવ્યું? તેણે ડાયરીમાં વધુ પાના પલટાવ્યા. એક પેજ પર લખ્યું હતું, રાજેશ મહેતાએ દગો આપ્યો, તેણે મારી જિંદગી બરબાદ કરી દીધી. આકાશનું દિલ જોરથી ધબક્યું. કાવ્યાના પિતા? શું પિતાજીનો તેમની સાથે કોઈ જૂનો સંબંધ હતો? તેણે ડાયરીમાં વધુ વાંચ્યું. ગોપાલભાઈએ લખ્યું હતું કે તેઓ અને રાજેશ મહેતા કોલેજના મિત્રો હતા. તેમણે મળીને એક નાનકડી કંપની શરૂ કરી હતી, જે બાદમાં મહેતા ઇન્ડસ્ટ્રીઝ બની. પરંતુ જ્યારે કંપનીએ ઝડપ પકડી, રાજેશે ગોપાલભાઈને દગો આપ્યો. તેણે ગોપાલભાઈના શેર હડપી લીધા અને તેમને કંપનીમાંથી બહાર કરી દીધા. ગોપાલભાઈએ લખ્યું હતું, મેં બધું ગુમાવી દીધું, પણ મેં મારા દીકરા માટે જીવન જીવ્યું. આકાશને ક્યારેય ખબર નહીં પડે. આકાશનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેણે ડાયરી બંધ કરી અને ગોપાલભાઈ તરફ જોયું, જેઓ ગાઢ નિદ્રામાં હતા. પિતાજી, તમે મને કેમ ન જણાવ્યું? તે બબડ્યો. તેનું મન કાવ્યાને મળવા બેચેન હતું. તે જાણવા માંગતો હતો કે તે લોકેટનું શું રાજ છે અને શું કાવ્યાનો પરિવાર ખરેખર તેના પિતાનો દુશ્મન હતો. બીજી તરફ કાવ્યા પોતાના આલિશાન બંગલામાં પરત ફરી હતી. મહેતા હાઉસ સુરતના સૌથી પોશ વિસ્તારમાં હતું. આરસ પહાડની ફ્લોરિંગ અને સમુદ્રનો નજારો. આ ઘર કોઈ મહેલથી ઓછું નહોતું, પરંતુ કાવ્યાનું મન બેચેન હતું. તેણે પોતાના રૂમમાં એક કવર જોયું, જે કોઈ પણ નામ વગર રાખેલું હતું. તેણે ધ્રુજતા હાથે તે ખોલ્યું. અંદર એક ચિઠ્ઠી હતી. આ તો માત્ર શરૂઆત છે, બીજી વાર તું બચી નહીં શકે. કાવ્યાનો ચહેરો સફેદ પડી ગયો. તેણે તરત જ પોતાના મંગેતર આર્યનને ફોન કર્યો. આર્યન, મારે તેને મળવું છે, કંઈક ખોટું થઈ રહ્યું છે. તેના અવાજમાં ડર હતો. આર્યને તેને પોતાની ઓફિસે બોલાવી. તે એક મોટો વેપારી હતો, જેને કંપની મહેતા ઇન્ડસ્ટ્રીઝ સાથે ઘણા પ્રોજેક્ટ્સમાં જોડાયેલી હતી. કાવ્યા જ્યારે તેની ઓફિસે પહોંચી, ત્યારે આર્યનનું વર્તન બદલાયેલું હતું. કાવ્યા, તું વધારે વિચારી રહી છે. આ ચિઠ્ઠી કદાચ કોઈએ મજાકમાં મોકલી હશે, તેણે હળવાશથી કહ્યું. પણ કાવ્યાને તેની આંખોમાં કંઈક છુપાયેલું દેખાયું. તે હસી રહ્યો હતો, પણ તેના હાસ્યમાં હૂંફ નહોતી. આર્યન, તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે? કાવ્યાએ સખ્તાઈથી કહ્યું. કાવ્યા, તારે મારા પર ભરોસો કરવો જોઈએ, આર્યને કહ્યું, પણ તેનો અવાજ ઠંડો હતો. કાવ્યાએ વાત ટાળી દીધી, પણ તેનું મન શંકાથી ભરાઈ ગયું. આકાશે નક્કી કર્યું કે તે કાવ્યાને મળશે. તે મહેતા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસે પહોંચ્યો. ત્યાં તેને એક ચોંકાવનારી વાત ખબર પડી. એક જૂના કર્મચારીએ જણાવ્યું કે રાજેશ મહેતાના જૂના પાર્ટનર ગોપાલભાઈનું રહસ્યમય મોત થયું હતું. તે ગોપાલભાઈ કોણ હતા? આકાશે પૂછ્યું. કર્મચારીએ કહ્યું, કોઈ નથી જાણતું. બસ એટલી ખબર છે કે તે રાજેશના મિત્ર હતા અને કંપનીના શરૂઆતના દિવસોમાં તેમનું મોટું યોગદાન હતું. પરંતુ એક રાત્રે તેમની લાશ દરિયા કિનારે મળી હતી. આકાશ ચોંકી ગયો. પિતાજી જીવતા છે, તો પછી આ કયા ગોપાલ હતા? તેનું મગજ સવાલોમાં ગૂંચવાયું. તેણે કાવ્યાને મળવાનો નિર્ણય કર્યો, પણ જેવો તે ઓફિસથી બહાર નીકળ્યો, તેને એક કાળી કારે ટક્કર મારવાની કોશિશ કરી. આકાશે છેલ્લી ક્ષણે પોતાને બચાવ્યો, પણ તેનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. કોઈ મને મારવા માંગે છે, તેણે વિચાર્યું. કાવ્યાનું દિલ બેચેન હતું. હોસ્પિટલથી પરત ફર્યા પછી તે મહેતા હાઉસની પોતાની બાલ્કનીમાં ઊભી હતી, જ્યાંથી સમુદ્રની લહેરો દેખાતી હતી. તેની આંગળીઓ ગળામાં રહેલા ત્રિશૂળવાળા લોકેટને પંપાળી રહી હતી. આ લોકેટ, મમ્મીએ કહ્યું હતું કે આ આપણી ફેમિલીની નિશાની છે, પણ શું આમાં કોઈ રાજ છુપાયેલું છે? તેણે વિચાર્યું. તેણે પોતાના પિતા રાજેશ મહેતાને આકાશને શોધવા વિનંતી કરી હતી. તે છોકરો જેણે મારો જીવ બચાવ્યો, મારે તેને મળવું છે પપ્પા. રાજેશ મહેતા, જેનો ચહેરો હંમેશા એક સખ્ત મહોરું પહેરી રાખતો હતો, તેમણે કંઈ પણ પૂછ્યા વગર પોતાના આસિસ્ટન્ટને ફોન કર્યો.
તે છોકરાને શોધો. નામ આકાશ છે, માછીમારનો દીકરો. તેને મારા ઘરે લાવો. તેમના અવાજમાં એક અજીબ ઉતાવળ હતી, જાણે તેઓ માત્ર કાવ્યાની વાત નહોતા માની રહ્યા, પણ કોઈ જૂનો હિસાબ કરવા માંગતા હતા. બીજા દિવસે સવારે આકાશને મહેતા હાઉસ બોલાવવામાં આવ્યો. તે પોતાની નાનકડી ઝૂંપડીમાંથી નીકળ્યો, જ્યાં તેણે તેના પિતા ગોપાલભાઈને દવાઓ આપી હતી. ગોપાલભાઈની હાલત બગડી રહી હતી અને આકાશનું મન ભારે હતું. પિતાજી, હું સત્ય શોધીને પાછો ફરીશ, તેણે ગોપાલભાઈના માથાને સ્પર્શ કરતા કહ્યું. ગોપાલભાઈએ નબળા અવાજે કહ્યું, સાવધાન રહેજે બેટા, કેટલાક લોકો સત્યને દફનાવવા માગે છે. મહેતા હાઉસ પહોંચીને આકાશ હેરાન રહી ગયો. આરસ પહાણની ફ્લોરિંગ પર તેના ભીના જૂતા નિશાન છોડી રહ્યા હતા અને તે અસહજ અનુભવી રહ્યો હતો. નોકરોની ફોજ, મોંઘા ઝુમ્મરો અને દિવાલો પર લાગેલી કિંમતી પેઇન્ટિંગ્સ, આ બધું તેના માટે એક અલગ દુનિયા હતી. કાવ્યાએ તેને જોતા જ ઉષ્માભર્યો સ્વાગત કર્યું. આકાશ, તું આવી ગયો? હું તારો અહેસાન ક્યારેય નહીં ભૂલું. આકાશે હળવેથી માથું નમાવ્યું. મેં એ જ કર્યું જે કોઈ પણ કરત. તેના અવાજમાં સાદગી હતી, પણ તેની આંખો કાવ્યાના લોકેટ પર ટકેલી હતી. તે ત્રિશૂળને ભૂલી શકતો ન હતો, જે તેણે તેના પિતાની ડાયરીમાં જોયું હતું. તેણે હિંમત ભેગી કરીને કહ્યું, કાવ્યાજી, તે ત્રિશૂળવાળું લોકેટ, મેં એવું જ એક ચિત્ર મારા પિતાની ડાયરીમાં જોયું છે. શું તમે જણાવી શકો છો કે આ લોકેટ ક્યાંથી આવ્યું? કાવ્યા ચોંકી ગઈ. તેણે લોકેટને સ્પર્શ કર્યું અને કહ્યું, આ મારી મમ્મીનું હતું. તેમણે મને બાળપણમાં આપ્યું હતું. કહ્યું હતું કે આ આપણી ફેમિલીની નિશાની છે. તેની આંખો ભીની થઈ ગઈ. મમ્મી હવે આ દુનિયામાં નથી. તેમનું મોત એક અકસ્માતમાં થયું હતું, જ્યારે હું માત્ર 10 વર્ષની હતી. કાવ્યાના અવાજમાં દર્દ હતું અને આકાશે જોયું કે તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. આકાશે કાવ્યાનું દર્દ અનુભવ્યું. તેણે ડાયરીની વાત કહેવાનો નિર્ણય કર્યો. મારા પિતાજીની ડાયરીમાં લખ્યું છે કે તેઓ તમારા પિતા સાથે કામ કરતા હતા. તેમનું નામ ગોપાલ છે, પણ કંઈક ખોટું થયું અને તેમણે બધું ગુમાવી દીધું. ડાયરીમાં તમારા પિતાનું નામ છે રાજેશ મહેતા. કાવ્યા હેરાન હતી. મારા પપ્પાએ ક્યારેય આ વિશે નથી જણાવ્યું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આકાશ, મને એક ચિઠ્ઠી મળી હતી. કોઈ મને મારવા માંગે છે. તેણે પોતાના ડ્રોઅરમાંથી તે ધમકીભરી ચિઠ્ઠી કાઢી અને આકાશને આપી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, આ તો માત્ર શરૂઆત છે, બીજી વાર તું બચી નહીં શકે. આકાશે ચિઠ્ઠી વાંચી. તેની ભમરો સંકોચાઈ ગઈ. આ કોઈ મજાક નથી, તમારે સાવધાન રહેવું પડશે. તેણે કાવ્યાને પોતાના પિતા સાથે મળાવવાનું વચન આપ્યું. કદાચ પિતાજી કંઈક વધુ જણાવી શકે, પણ મને લાગે છે કે તમારો એક્સિડન્ટ કોઈ અકસ્માત નહોતો. કાવ્યાનો ચહેરો ગંભીર થઈ ગયો. તને એવું કેમ લાગે છે? આકાશે કહ્યું, જ્યારે મેં તમને કારમાંથી બહાર કાઢ્યા ત્યારે મેં જોયું કે બ્રેક પાઇપ કપાયેલી હતી. કોઈ ગાડીને જાણી જોઈને બેકાબૂ કરવા માંગતું હતું. કાવ્યાનું દિલ જોરથી ધબક્યું. પણ કોણ કરશે આવું અને કેમ? તેના અવાજમાં ડર અને ગુસ્સો બંને હતા. તેમની વાતચીત દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમની વાતો સાંભળી રહ્યો હતો. તે રાજેશનો જૂનો મિત્ર કમલ હતો. કમલની ઉંમર 50ની આસપાસ હતી, પણ તેની આંખોમાં એક ચાલાકી હતી. તે મહેતા હાઉસમાં અવારનવાર આવતો જતો હતો અને રાજેશ તેને પોતાનો ભાઈ માનતો હતો, પરંતુ તેના હાસ્ય પાછળ એક ઊંડો રાઝ છુપાયેલો હતો. જેવો આકાશ અને કાવ્યા રૂમમાંથી બહાર નીકળ્યા, કમલે ફોન ઉઠાવ્યો અને કોઈને કહ્યું, તેઓ વધારે જાણી ગયા છે, હવે આપણે જલ્દી કરવું પડશે. આકાશે કાવ્યાને કહ્યું, હું જલ્દી જ પિતાજીને લઈને આવીશ, પણ તમે તમારી આસપાસના લોકો પર નજર રાખો. મને લાગે છે કે દુશ્મન તમારી નજીક છે. કાવ્યાએ માથું હલાવ્યું, પણ તેનું મન મૂંઝવણમાં હતું. તે પોતાના પિતા, આર્યન અને પોતાની આસપાસના લોકો પર શંકા કરવા લાગી હતી. જેવો આકાશ મહેતા હાઉસથી બહાર નીકળ્યો, તેને એક કાળી કારે પીછો કરવાનું શરૂ કર્યું. આકાશે ગલીઓમાં ભાગવાની કોશિશ કરી, પણ કાર તેજીથી તેની તરફ વધી. છેલ્લી ક્ષણે તેણે એક ગલીમાં છલાંગ લગાવી અને કાર ગાયબ થઈ ગઈ. તેનું દિલ જોર જોરથી ધબક્યું રહ્યું હતું. કોઈ મને મારવા માંગે છે, તેણે વિચાર્યું. કાવ્યા મહેતા હાઉસના પોતાના રૂમમાં બેઠી હતી. સામે તે ધમકીભરી ચિઠ્ઠી રાખેલી હતી. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી. કોણ મને મારવા માંગે છે અને કેમ? તેણે પોતાના જૂના મિત્ર ઇન્સ્પેક્ટર રવિને ફોન કર્યો. રવિ સુરત પોલીસમાં ક્રાઇમ બ્રાન્ચનો ઓફિસર હતો અને કાવ્યા તેના પર ભરોસો કરતી હતી. રવિ, મારે તને મળવું છે. મારા જીવને જોખમ છે. રવિએ કાવ્યાને પોલીસ સ્ટેશન બોલાવી. ત્યાં તેણે ચિઠ્ઠી જોઈ અને કહ્યું, આ પેપર ખૂબ મોંઘું છે. તેને માત્ર મોટા લોકો વાપરે છે. હું તેને ફોરેન્સિક લેબમાં મોકલીશ.
પણ કાવ્યા, તું તારી આસપાસના લોકો પર નજર રાખ. આ કામ કોઈ નજીકની વ્યક્તિનું હોઈ શકે છે. કાવ્યાનું મગજ તેજીથી ચાલવા લાગ્યું. તેણે પોતાના પિતાના બિઝનેસ રેકોર્ડ્સ તપાસવાનો નિર્ણય કર્યો. મહેતા ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં તેણે પોતાની અસિસ્ટન્ટ પ્રિયાની મદદ લીધી. પ્રિયાએ કેટલાક જૂના દસ્તાવેજો શોધ્યા, જેમાં એક ચોંકાવનારી વાત સામે આવી. કાવ્યાનો એક્સિડન્ટ કોઈ અકસ્માત નહોતો. કોઈએ તેની કારની બ્રેક પાઇપ જાણી જોઈને કાપી હતી. કાવ્યાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. કોઈ મારી એટલી નજીક છે કે તે મારી ગાડી સુધી પહોંચી ગયું? બીજી તરફ આકાશ પોતાની ઝૂંપડીમાં પરત ફર્યો. તેણે તેના પિતાની ડાયરીમાં વધુ સુરાગ શોધવાની કોશિશ કરી. તેને એક જૂનો લેટર મળ્યો, જેમાં ગોપાલભાઈએ લખ્યું હતું કે રાજેશે તેને એક મોટા પ્રોજેક્ટમાંથી કાઢી મૂક્યો હતો. તે પ્રોજેક્ટ એક રિયલ એસ્ટેટ ડીલ હતી, જેણે મહેતા ઇન્ડસ્ટ્રીઝને રાતોરાત અબજોની કંપની બનાવી દીધી હતી. ગોપાલભાઈએ લખ્યું હતું, મારી બહેનને પણ તેમણે છીનવી લીધી. હું તેને બચાવી ન શક્યો. આકાશ ચોંકી ગયો. પિતાજીની બહેન? શું કાવ્યાની મમ્મી અનિતા તેમની બહેન હતી? તેણે ગોપાલભાઈને સવાલ કરવાનો નિર્ણય કર્યો. પણ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ગોપાલભાઈ ગાયબ હતા. તેમનો પલંગ ખાલી હતો અને ઘરમાં એક નોટ હતી. આકાશ, સત્ય જાણવાની કોશિશ ન કર. આ તારી જિંદગી બરબાદ કરી દેશે. આકાશનું દિલ ડરથી ધ્રુજી ઉઠ્યું. પિતાજી ક્યાં ગયા? તેણે આસપાસના લોકોને પૂછ્યું, પણ કોઈને કંઈ ખબર નહોતી. તેણે કાવ્યાને ફોન કર્યો. કાવ્યાજી, મારા પિતાજી ગાયબ છે. મને લાગે છે કે આ તે જ ષડયંત્રનો હિસ્સો છે. કાવ્યાએ આકાશને મહેતા હાઉસ બોલાવ્યો. ત્યાં તેણે પોતાના પિતા સાથે વાત કરવાની કોશિશ કરી. પપ્પા, તમે ગોપાલભાઈ નામના શખ્સ સાથે કામ કર્યું હતું? તે કોણ હતા અને કેમ આકાશની ડાયરીમાં તમારું નામ છે? રાજેશનો ચહેરો સખ્ત થઈ ગયો. કાવ્યા, આ જૂની વાતો છે. તને આનાથી કોઈ ફાયદો નહીં થાય. પણ કાવ્યાએ જોયું કે તેના પિતાની આંખોમાં ખચકાટ હતો. તેણે જોર આપીને કહ્યું, પપ્પા, જો તમે કંઈક છુપાવી રહ્યા હો તો મને કહો. મારા જીવને જોખમ છે. રાજેશે એક ઊંડો શ્વાસ લીધો. ગોપાલ મારો મિત્ર હતો. અમે સાથે કંપની શરૂ કરી હતી, પણ તે ખોટા રસ્તે જતો રહ્યો. મારે તેને કાઢવો પડ્યો. ખોટા રસ્તે? કાવ્યાએ ભમરો ચડાવી. કયો ખોટો રસ્તો પપ્પા? રાજેશ ચૂપ રહ્યા. ત્યારે જ કમલ રૂમમાં આવ્યો. તેણે હળવેથી હસતા કહ્યું, કાવ્યા, તારા પિતાને આટલી હેરાન ન કર. તેઓ તારા ભલા માટે જ બધું કરે છે. કાવ્યાને કમલનો અવાજ અજીબ લાગ્યો. તેણે આકાશને જોયો, જે ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો. આકાશે કહ્યું, કાવ્યાજી, મને લાગે છે કે આપણે પિતાજીને શોધવા પડશે. તેઓ આ ષડયંત્રની ચાવી છે. તે જ રાત્રે કાવ્યાને વધુ એક ચિઠ્ઠી મળી. આ વખતે લખ્યું હતું, ગોપાલને ભૂલી જા, નહીંતર તારી હાલત પણ તેના જેવી થશે. કાવ્યાનો ચહેરો ડરથી સફેદ પડી ગયો. તેણે આકાશને ફોન કર્યો. આકાશ, આપણે જલ્દી કંઈક કરવું પડશે. કાવ્યાનું મન મૂંઝવણમાં હતું. તે પોતાના મંગેતર આર્યન પર શંકા કરવા લાગી હતી. આર્યને તેને ફોન કર્યો અને કહ્યું, કાવ્યા, મને તારા એક્સિડન્ટ વિશે કંઈક ખબર પડી છે. મને એક સુમસામ ગોદામમાં કેટલાક પુરાવા મળ્યા છે. તું ત્યાં આવ. કાવ્યાને કંઈક ખોટું લાગ્યું, પણ તે સત્ય જાણવા માંગતી હતી. તેણે આકાશને સાથે લીધો. આકાશ, મને તારા પર ભરોસો છે. મારી સાથે ચાલ. આકાશે માથું હલાવ્યું, પણ તેનું મન બેચેન હતું. તેઓ ગોદામ પહોંચ્યા, જે શહેરના બહારના વિસ્તારમાં હતું. ત્યાં અંધારું અને સન્નાટો હતો. જેવો તેઓ અંદર ગયા, 4 ગુંડાઓએ તેમના પર હુમલો કરી દીધો. આકાશે કાવ્યાને પાછળ ધકેલી અને ગુંડાઓ સાથે ભેળાઈ ગયો. તેણે એક લાકડાનો દંડો ઉઠાવ્યો અને 2 ગુંડાઓને પાછળ હટાવ્યા, પણ એકે તેને પાછળથી માર્યો અને તે જમીન પર પડી ગયો. કાવ્યા ચીસ ઉઠી. આકાશ! કાવ્યાએ પાસે પડેલો એક લોખંડનો પાઇપ ઉઠાવ્યો અને ગુંડા પર માર્યો. આકાશે ફરીથી હિંમત ભેગી કરી અને બાકીના ગુંડાઓને ભગાડી દીધા, પણ તેના ખભામાંથી લોહી વહી રહ્યું હતું. કાવ્યાએ તેનો હાથ પકડ્યો. આકાશ, તું ઠીક છે? આ મારી ભૂલ હતી. આકાશે હસવાની કોશિશ કરી. હું ઠીક છું કાવ્યાજી, પણ આ આર્યનનું ષડયંત્ર હતું. તે તમને ફસાવવા માંગતો હતો. કાવ્યાનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. તેણે આર્યનને ફોન કર્યો. આર્યન, તે આ બધું કેમ કર્યું? હું તારા પર ભરોસો કરતી હતી. આર્યને ઠંડા અવાજે કહ્યું, કાવ્યા, તું બહુ સવાલ પૂછી રહી છે. જો તું ચૂપ રહેતી તો આ બધું ન થાત. તેણે ફોન કાપી નાખ્યો. કાવ્યા અને આકાશ મહેતા હાઉસ પરત ફર્યા. કાવ્યાએ તેના પિતાને સવાલો કર્યા. પપ્પા, તમે ગોપાલભાઈ વિશે સત્ય કેમ નથી જણાવતા? અને આર્યન, તે મારા પર હુમલો કરાવવા માંગતો હતો. રાજેશજીનો ચહેરો સખત થઈ ગયો. આર્યન, તે એવું ન કરી શકે. તું ખોટું સમજી રહી છે. પણ કાવ્યાએ જોયું કે તેના પિતાની આંખોમાં ડર હતો. આકાશે કાવ્યાને તેના પિતાની વાર્તા કહી.
પિતાજીએ કહ્યું હતું કે રાજેશ મહેતાએ તેમની જિંદગી બરબાદ કરી હતી, પણ હવે તેઓ ગાયબ છે. મને ડર છે કે કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે છે. કાવ્યાએ આકાશમાં હાથ પકડ્યો. આકાશ, આપણે તારા પિતાજીને શોધીશું અને આ ષડયંત્રનો પર્દાફાશ કરીશું. તેના અવાજમાં દ્રઢતા હતી. તે જ રાત્રે આકાશને એક ફોન આવ્યો. બીજી તરફથી એક ભારે અવાજ હતો. જો તું કાવ્યા સાથે ષડયંત્ર શોધતો રહ્યો તો ગોપાલભાઈની લાશ દરિયામાં તરતી મળશે. ફોન કપાઈ ગયો. આકાશનો ચહેરો સફેદ પડી ગયો. આકાશ અને કાવ્યાએ ગોપાલભાઈને શોધવાનું નક્કી કર્યું. આકાશે તેના પડોશીઓ પાસે પૂછપરછ કરી અને ખબર પડી કે કેટલાક લોકો રાત્રે તેની ઝૂંપડી પાસે જોવામાં આવ્યા હતા. કાવ્યાએ તેના મિત્ર ઇન્સ્પેક્ટર રવિની મદદ લીધી. રવિએ ગોદામના હુમલાની તપાસ શરૂ કરી અને ખબર પડી કે ગુંડાઓને આર્યને હાયર કર્યા હતા. કાવ્યાએ આર્યન સાથે રૂબરૂ વાત કરવાનું નક્કી કર્યું. તે તેની ઓફિસે ગઈ, પણ આર્યને તેને ટાળવાની કોશિશ કરી. કાવ્યા, તું મારા પર ખોટી શંકા કરી રહી છે. હું તને પ્રેમ કરું છું. પ્રેમ? કાવ્યાએ ગુસ્સામાં કહ્યું. તે મારા પર હુમલો કરાવ્યો. સાચું કહે આર્યન, તારો મકસદ શું છે? આર્યન ચૂપ રહ્યો. ત્યારે જ કાવ્યાની નજર તેના ડેસ્ક પર પડેલા એક કવર પર ગઈ. તેણે જલ્દીથી કવર ખોલ્યું અને તેમાં એક જૂનો લેટર મળ્યો. લેટરમાં લખ્યું હતું કે કાવ્યાની મમ્મી અનિતા અને ગોપાલ ભાઈ બહેન હતા. રાજેશે અનિતા સાથે લગ્ન કર્યા, પણ ગોપાલને પરિવારથી અલગ કરી દીધો. કાવ્યા ચોંકી ગઈ. આ સાચું ન હોઈ શકે. તેણે લેટર આકાશને બતાવ્યો. આકાશે લેટર વાંચ્યો અને તેની આંખો ભીની થઈ ગઈ. કાવ્યાજી, આનો અર્થ કે આપણે પિતરાઈ ભાઈ બહેન છીએ. કાવ્યાનું મગજ શૂન્ય થઈ ગયું. તેણે તેના પિતા સાથે આ સત્યનો સામનો કર્યો. પપ્પા, તમે મને અને મમ્મીને ગોપાલભાઈથી કેમ અલગ કર્યા, અને તેમની બહેનના મોતનું સત્ય શું છે? રાજેશે માથું નમાવી દીધું. કાવ્યા, મેં ભૂલ કરી. ગોપાલ મારો મિત્ર હતો, પણ તે કંપની માટે જોખમ બની ગયો હતો. મારે તેને કાઢવો પડ્યો. જોખમ? કાવ્યાએ ભમરો ચડાવી. શું જોખમ પપ્પા? રાજેશ ચૂપ રહ્યા. ત્યારે જ કમલ રૂમમાં આવ્યો. તેણે ઠંડા અવાજે કહ્યું, કાવ્યા, તું તારા પિતાને ખોટું સમજી રહી છે. અનિતાના મોત માટે કોઈ જવાબદાર નથી. કાવ્યાને કમલની વાતો પર વિશ્વાસ ન આવ્યો. તેણે આકાશને જોયો, જે ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો. આકાશે કહ્યું, કાવ્યાજી, આપણે પિતાજીને શોધવા પડશે. તેઓ જ આ ષડયંત્રની ચાવી છે. તે જ રાત્રે કાવ્યાને વધુ એક ધમકી મળી. આ વખતે એક ફોટો હતો જેમાં ગોપાલભાઈને દોરડાથી બાંધેલા બતાવવામાં આવ્યા હતા. ફોટો સાથે લખ્યું હતું, સત્ય શોધવાનું બંધ કરો, નહીંતર ગોપાલ મરશે. કહેવાય છે કે સુરતની રાતો ક્યારેય નથી ઊંઘતી. ચમચમાતા રસ્તાઓ પર ગાડીઓની રોશની, સમુદ્રની લહેરોનો અવાજ અને હવામાં ભળેલી ખુશ્બુઓ આ શહેરને જીવંત રાખે છે. પણ તે રાત્રે ઝૂંપડપટ્ટીમાં એક અજીબ સન્નાટો હતો. વરસાદના ટીપા પતરાની છત પર ટપ ટપ અવાજ કરતા હતા. આકાશ પોતાની નાનકડી ઝૂંપડીમાં બેઠો હતો. તેનું મન તો તોફાનમાં ફસાયેલી નાવની જેમ ડોલી રહ્યું હતું. ગોપાલ, તેનો પિતા, ગાયબ હતો. તેની જિંદગી જે પહેલાથી જ સંઘર્ષોથી ભરેલી હતી, હવે સવાલો અને ડરના વમળમાં ફસાઈ ગઈ હતી. કાવ્યા સાથેની તેની મુલાકાતે તેને એક નવી તાકાત આપી હતી, પણ સાથે જ એક એવા ષડયંત્રનો પડદો ઉઠાવ્યો હતો જેણે તેના વિશ્વાસને હલાવી દીધો હતો. કાવ્યાનું ત્રિશૂળવાળું લોકેટ, ગોપાલભાઈની ડાયરીમાં તે જ ત્રિશૂળનું ચિત્ર, કમલની ધમકીઓ અને હવે ગોપાલભાઈનું ગાયબ થવું, બધું જ એક જટિલ જાળની જેમ અંદરો અંદર ગૂંચવાયેલું હતું. આકાશે પોતાની જેબમાંથી તે નોટ કાઢી જે તેને ગોપાલભાઈના ગાયબ થયા પછી મળી હતી. આકાશ, સત્ય જાણવાની કોશિશ ન કર. આ તારી જિંદગી બરબાદ કરી દેશે. તેની આંગળીઓ તે કાગળને કસીને પકડી રહી હતી. પિતાજી, તમે ક્યાં છો? તે બબડ્યો. તેની આંખો ભીની હતી, પણ તેણે લૂછી નાખી. તેણે પોતાના બાળપણને યાદ કર્યું. તે દિવસ જ્યારે ગોપાલભાઈ તેને દરિયા કિનારે માછલી પકડવા લઈ જતા હતા. હું તમને શોધી કાઢીશ, ભલે તેના માટે મારે મારો જીવ કેમ ના આપવો પડે, તેણે મનોમન વચન આપ્યું. બીજી તરફ મહેતા હાઉસમાં કાવ્યા પોતાની બાલ્કનીમાં ઊભી હતી. આ આલિશાન બંગલામાંથી સમુદ્રની લહેરો સાફ દેખાતી હતી, પણ આજે તે લહેરો તેના મનની ઉથલપાથલને વધુ વધારી રહી હતી. તેની આંગળીઓ ગળામાં રહેલા ત્રિશૂળવાળા લોકેટને પંપાળી રહી હતી. મમ્મી, તમે મને આ કેમ આપ્યું? અને પપ્પા, તમે આટલું બધું કેમ છુપાવી રહ્યા છો? તેની આંખો અનિતાની યાદોથી ભરાઈ ગઈ. અનિતાના મોતને એક અકસ્માત કહેવામાં આવ્યો હતો,
પણ હવે કાવ્યાને ખાતરી થઈ ગઈ હતી કે તેની પાછળ કોઈ ઊંડો રાજ હતો. તેણે ફરી એકવાર પોતાના જૂના મિત્ર ઇન્સ્પેક્ટર રવિને ફોન કર્યો. રવિ, આપણે કમલ પર નજર રાખવી પડશે. મને ખાતરી છે કે તે આ ષડયંત્રનો માસ્ટર માઇન્ડ છે અને આર્યન, મને તેના પર પણ શંકા થઈ રહી છે. રવિએ ગંભીર અવાજે કહ્યું, કાવ્યા, મેં ગોદામના હુમલાની સીસીટીવી ફૂટેજ જોઈ છે. કમલે તે ગુંડાઓને હાયર કર્યા હતા અને આર્યન તે પણ આમાં સામેલ હતો. તેણે એક ક્ષણ અટકીને કહ્યું, કાવ્યા, કમલ મહેતા ઇન્ડસ્ટ્રીઝને હડપવાની કોશિશ કરી રહ્યો છે. આર્યનને તેણે પૈસાની લાલચ આપી છે, પણ આ માત્ર પૈસાની વાત નથી. કમલનો મકસદ કંઈક બીજો છે. હું વધુ તપાસ કરી રહ્યો છું, તું સાવધાન રહેજે. કાવ્યાનું દિલ ડૂબી ગયું. આર્યન? પણ તે મારો મંગેતર છે રવિ, તે આવું કેમ કરશે? તેના અવાજમાં દર્દ હતો. તે આર્યન સાથે વિતાવેલી પળોને યાદ કરવા લાગી. હું તેની સાથે વાત કરીશ, તેણે કહ્યું. મારે સત્ય જાણવું છે. કાવ્યા, અત્યારે તેને મળવું ઠીક નથી, રવિએ ચેતવણી આપી. તે ખતરનાક હોઈ શકે છે. હું તને અપડેટ આપીશ. ત્યાં સુધી તારી આસપાસના લોકો પર નજર રાખ. ફોન કપાઈ ગયો. કાવ્યાએ બાલ્કનીની રેલિંગને કસીને પકડી. તેનું મન મૂંઝવણમાં હતું. તેણે તેના પિતા રાજેશ મહેતાના રૂમ તરફ ડગલા માંડ્યા. રાજેશ પોતાના સ્ટડી રૂમમાં બેઠા હતા. સામે એક જૂનો ફોટો ફ્રેમ હતો. ફોટોમાં રાજેશ, ગોપાલ અને એક જુવાન સ્ત્રી ઊભા હતા. કાવ્યાએ ફોટો ઓળખી લીધો. તે તેની મમ્મી અનિતા હતી. ત્રણેય હસી રહ્યા હતા. પણ આજે તે ફોટોમાં એક ઉદાસી હતી. પપ્પા, તમે મારાથી આટલું બધું કેમ છુપાવ્યું? કાવ્યાએ સખ્તાઈથી પૂછ્યું. ગોપાલભાઈ કોણ હતા? અને કમલ? તે તમારો મિત્ર છે, પણ મને લાગે છે કે તે અમારો દુશ્મન છે. રાજેશનો ચહેરો સખ્ત થઈ ગયો. કાવ્યા, તું બહુ સવાલ પૂછી રહી છે. કમલ મારો ભાઈ જેવો છે, તે આવું ન કરી શકે. અને ગોપાલ? તે જૂની વાતો છે, તેને ભૂલી જા. ભૂલી જાઉં? કાવ્યાએ ચીસી પાડી. પપ્પા, મારા જીવને જોખમ છે. ગોપાલભાઈ ગાયબ છે અને આકાશનું કહેવું છે કે તમે તેમની જિંદગી બરબાદ કરી છે. સાચું કહો. તેની અવાજ રૂમમાં ગુંજી ઉઠી. રાજેશે માથું નમાવી દીધું. કાવ્યા, મેં ભૂલો કરી. ગોપાલ મારો મિત્ર હતો. અમે કોલેજમાં સાથે સપના જોયા હતા. મહેતા ઇન્ડસ્ટ્રીઝ અમારો જોઈન્ટ વેન્ચર હતો. પણ ગોપાલ, તે ખોટા રસ્તે જતો રહ્યો. તેણે કંપનીના પૈસા ચોર્યા. મારે તેને કાઢવો પડ્યો. પૈસા ચોર્યા? કાવ્યાએ ભમરો ચઢાવી. પપ્પા, આકાશની ડાયરીમાં લખ્યું છે કે તમે ગોપાલભાઈને દગો આપ્યો. તમે તેમના શેર હડપી લીધા અને હવે તેઓ ગાયબ છે. શું તમે? તે અટકી ગઈ. તે તેના પિતા પર આટલો મોટો આરોપ લગાવવા માંગતી ન હતી. રાજેશે ગુસ્સામાં ટેબલ પર મુક્કો માર્યો. બસ કાવ્યા, તારે હદ પાર ન કરવી જોઈએ. મેં ગોપાલને કંઈ નથી કર્યું. અને કમલ, તું તેને ખોટું સમજી રહી છે. પણ કાવ્યાએ જોયું કે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. પપ્પા, જો તમે સાચું નહીં કહો તો હું પોતે શોધી કાઢીશ, કાવ્યાએ કહ્યું અને તે રૂમની બહાર નીકળી ગઈ. કાવ્યાએ આકાશને મહેતા હાઉસમાં મળવા બોલાવ્યો. તે પોતાની સાથે ગોપાલભાઈની ડાયરી લાવ્યો હતો. કાવ્યાના રૂમમાં બેસીને તેણે ડાયરી ખોલી. કાવ્યાજી, આ ડાયરીમાં કમલનું નામ પણ છે, તેણે કહ્યું. પિતાજીએ લખ્યું હતું કે કમલે તમારા પિતાને તેમની વિરુદ્ધ ભડકાવ્યા હતા. કમલે જૂઠું બોલ્યું કે પિતાજી કંપનીના પૈસા ચોરી રહ્યા હતા, પણ સત્ય એ હતું કે કમલ પોતે પૈસા હડપી રહ્યો હતો. કાવ્યાએ ડાયરીના પાના પલટાવ્યા. એક પેજ પર લખ્યું હતું, કમલે રાજેશને મારી વિરુદ્ધ કરી દીધો. તેણે કહ્યું કે હું કંપનીના પૈસા ચોરી રહ્યો છું, પણ મેં પુરાવા શોધ્યા છે. કમલે લાખો રૂપિયા વિદેશી ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. મેં તેને રોકવાની કોશિશ કરી, પણ તેણે મારી બહેનને ધમકી આપી. મેં અનિતાને બચાવવાની કોશિશ કરી, પણ હું હારી ગયો. કાવ્યાના શ્વાસ થંભી ગયા. તમારી બહેન આકાશ? શું મારી મમ્મી અનિતા તમારા પિતાજીની બહેન હતી? તેનો અવાજ કાંપતો હતો. આકાશે માથું હલાવ્યું. હા, મને આ જ શંકા છે. પિતાજીએ ક્યારેય આનો ઉલ્લેખ નથી કર્યો, પણ ડાયરીમાં વારંવાર અનિતાનું નામ છે. અને તે લોકેટ, તે જ ત્રિશૂલનું ચિત્ર છે જે તમારા ગળામાં છે. કાવ્યાએ લોકેટને કસીને પકડ્યું. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. જો આ સાચું છે તો આપણે પિતરાઈ ભાઈ બહેન છીએ, અને મારી મમ્મીનું મોત તે કોઈ અકસ્માત ન હતો. તેણે આકાશ તરફ જોયું. આકાશ, આપણે ગોપાલભાઈને શોધવા પડશે. તેઓ જ આ ષડયંત્રની ચાવી છે. કાવ્યાજી, હું તૈયાર છું, પણ આપણે સાવધાન રહેવું પડશે. કમલ જાણે છે કે આપણે તેની પાછળ છીએ. કાવ્યાએ ઇન્સ્પેક્ટર રવિને ફોન કર્યો અને કમલની ગતિવિધિઓ પર નજર રાખવા કહ્યું. રવિએ જણાવ્યું કે કમલ એક જૂના ગોદામમાં અવારનવાર જાય છે, જે શહેરના બહારના વિસ્તારમાં હતો. અનિતાના મોતને અકસ્માત કહેવામાં આવ્યો હતો, પણ હવે કાવ્યાને ખાતરી થઈ ગઈ હતી કે તેની પાછળ કોઈ ઊંડો રાજ હતો. તેણે ફરી એકવાર પોતાના જૂના મિત્ર ઇન્સ્પેક્ટર રવિને ફોન કર્યો.
રવિ, આપણે કમલ પર નજર રાખવી પડશે. મને ખાતરી છે કે તે આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ છે. અને આર્યન, મને તેના પર પણ શંકા થઈ રહી છે. રવિએ ગંભીર અવાજે કહ્યું, કાવ્યા, મેં ગોદામના હુમલાની સીસીટીવી ફૂટેજ જોઈ છે. કમલે તે ગુંડાઓને હાયર કર્યા હતા અને આર્યન તે પણ આમાં સામેલ હતો. તેણે એક ક્ષણ અટકીને કહ્યું, કાવ્યા, કમલ મહેતા ઇન્ડસ્ટ્રીઝને હડપવાની કોશિશ કરી રહ્યો છે. આર્યનને તેણે પૈસાની લાલચ આપી છે. પણ આ માત્ર પૈસાની વાત નથી. કમલનો મકસદ કંઈક બીજો છે. હું વધુ તપાસ કરી રહ્યો છું. તું સાવધાન રહેજે. કાવ્યાનું દિલ ડૂબી ગયું. આર્યન, પણ તે મારો મંગેતર છે રવિ. તે આવું કેમ કરશે? તેના અવાજમાં દર્દ હતું. તે આર્યન સાથે વિતાવેલી પળોને યાદ કરવા લાગી. હું તેની સાથે વાત કરીશ, તેણે કહ્યું. મારે સત્ય જાણવું છે. કાવ્યા, અત્યારે તેને મળવું ઠીક નથી, રવિએ ચેતવણી આપી. તે ખતરનાક હોઈ શકે છે. હું તને અપડેટ આપીશ. ત્યાં સુધી તારી આસપાસના લોકો પર નજર રાખ. ફોન કપાઈ ગયો. કાવ્યાએ બાલ્કનીની રેલિંગને કસીને પકડી. તેનું મન મૂંઝવણમાં હતું. તેણે તેના પિતા રાજેશ મહેતાના રૂમ તરફ ડગલા માંડ્યા. રાજેશ પોતાના સ્ટડી રૂમમાં બેઠા હતા. સામે એક જૂનો ફોટો ફ્રેમ હતો. ફોટોમાં રાજેશ, ગોપાલ અને એક જુવાન સ્ત્રી ઊભા હતા. કાવ્યાએ ફોટો ઓળખી લીધો. તે તેની મમ્મી અનિતા હતી. ત્રણેય હસી રહ્યા હતા. પણ આજે તે ફોટોમાં એક ઉદાસી હતી. પપ્પા, તમે મારાથી આટલું બધું કેમ છુપાવ્યું? કાવ્યાએ સખ્તાઈથી પૂછ્યું. ગોપાલભાઈ કોણ હતા? અને કમલ? તે તમારો મિત્ર છે, પણ મને લાગે છે કે તે અમારો દુશ્મન છે. રાજેશનો ચહેરો સખત થઈ ગયો. કાવ્યા, તું બહુ સવાલ પૂછી રહી છે. કમલ મારો ભાઈ જેવો છે. તે આવું ન કરી શકે. અને ગોપાલ, તે જૂની વાતો છે, તેને ભૂલી જા. ભૂલી જાઉં? કાવ્યાએ ચીસી પાડી. પપ્પા, મારા જીવને જોખમ છે. ગોપાલભાઈ ગાયબ છે અને આકાશનું કહેવું છે કે તમે તેમની જિંદગી બરબાદ કરી છે. સાચું કહું? તેની અવાજ રૂમમાં ગુંજી ઉઠી. રાજેશે માથું નમાવી દીધું. કાવ્યા, મેં ભૂલો કરી. ગોપાલ મારો મિત્ર હતો. અમે કોલેજમાં સાથે સપના જોયા હતા. મહેતા ઇન્ડસ્ટ્રીઝ અમારો જોઈન્ટ વેન્ચર હતો. પણ ગોપાલ, તે ખોટા રસ્તે જતો રહ્યો. તેણે કંપનીના પૈસા ચોર્યા. મારે તેને કાઢવો પડ્યો. પૈસા ચોર્યા? કાવ્યાએ ભમરો ચઢાવી. પપ્પા, આકાશની ડાયરીમાં લખ્યું છે કે તમે ગોપાલભાઈને દગો આપ્યો. તમે તેમના શેર હડપી લીધા અને હવે તેઓ ગાયબ છે. શું તમે? તે અટકી ગઈ. તે તેના પિતા પર આટલો મોટો આરોપ લગાવવા માંગતી ન હતી. રાજેશે ગુસ્સામાં ટેબલ પર મુક્કો માર્યો. બસ કાવ્યા, તારે હદ પાર ન કરવી જોઈએ. મેં ગોપાલને કંઈ નથી કર્યું. અને કમલ, તું તેને ખોટું સમજી રહી છે. પણ કાવ્યાએ જોયું કે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. પપ્પા, જો તમે સાચું નહીં કહો તો હું પોતે શોધી કાઢીશ, કાવ્યાએ કહ્યું અને તે રૂમની બહાર નીકળી ગઈ. કાવ્યાએ આકાશને મહેતા હાઉસમાં મળવા બોલાવ્યો. તે પોતાની સાથે ગોપાલભાઈની ડાયરી લાવ્યો હતો. કાવ્યાના રૂમમાં બેસીને તેણે ડાયરી ખોલી. કાવ્યાજી, આ ડાયરીમાં કમલનું નામ પણ છે, તેણે કહ્યું. પિતાજીએ લખ્યું હતું કે કમલે તમારા પિતાને તેમની વિરુદ્ધ ભડકાવ્યા હતા. કમલે જૂઠું બોલ્યું કે પિતાજી કંપનીના પૈસા ચોરી રહ્યા છે. પણ સત્ય એ હતું કે કમલ પોતે પૈસા હડપી રહ્યો હતો. કાવ્યાએ ડાયરીના પાના પંટાવ્યા. એક પેજ પર લખ્યું હતું કે કમલે રાજેશને મારી વિરુદ્ધ કરી દીધો. તેણે કહ્યું કે હું કંપનીના પૈસા ચોરી રહ્યો છું, પણ મેં પુરાવા શોધ્યા છે. કમલે લાખો રૂપિયા વિદેશી ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. મેં તેને રોકવાની કોશિશ કરી, પણ તેણે મારી બહેનને ધમકી આપી. મેં અનિતાને બચાવવાની કોશિશ કરી, પણ હું હારી ગયો. કાવ્યાના શ્વાસ થંભી ગયા. તમારી બહેન આકાશ? શું મારી મમ્મી અનિતા તમારા પિતાજીની બહેન હતી? તેનો અવાજ કાંપતો હતો. આકાશે માથું હલાવ્યું. મને પણ આ જ શંકા છે. પિતાજીએ ક્યારેય આનો ઉલ્લેખ નથી કર્યો, પણ ડાયરીમાં વારંવાર અનિતાનું નામ છે. અને તે લોકેટ, તે જ ત્રિશૂલનું ચિત્ર છે જે તમારા ગળામાં છે. કાવ્યાએ લોકેટને કસીને પકડ્યું. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. જો આ સાચું છે તો આપણે પિતરાઈ ભાઈ બહેન છીએ. અને મારી મમ્મીનું મોત તે કોઈ અકસ્માત ન હતો. તેણે આકાશ તરફ જોયું. આકાશ, આપણે ગોપાલભાઈને શોધવા પડશે. તેઓ જ આ ષડયંત્રની ચાવી છે. કાવ્યાજી, હું તૈયાર છું, પણ આપણે સાવધાન રહેવું પડશે. કમલ જાણે છે કે આપણે તેની પાછળ છીએ. કાવ્યાએ ઇન્સ્પેક્ટર રવિને ફોન કર્યો અને કમલની ગતિવિધિઓ પર નજર રાખવા કહ્યું. રવિએ જણાવ્યું કે કમલ એક જૂના ગોદામમાં અવારનવાર જાય છે, જે શહેરના બહારના વિસ્તારમાં હતો. કાવ્યા, મને લાગે છે કે ગોપાલભાઈને ત્યાં જ રાખવામાં આવ્યા છે, પણ ત્યાં જવું ખતરનાક હશે. કમલના ગુંડાઓ દરેક જગ્યાએ છે અને મને કંઈક બીજું પણ ખબર પડી છે. કમલે તારા એક્સિડન્ટની રાત્રે એક કાળી કાર ભાડે લીધી હતી. તે જ કાર આકાશનો પીછો કરી રહી હતી. કાવ્યા અને આકાશ એકબીજા તરફ જોવા લાગ્યા.
કમલ? કાવ્યાએ ગુસ્સામાં કહ્યું. તે મારી પાછળ હતો અને હવે તે તને પણ નિશાન બનાવી રહ્યો છે. આકાશે કહ્યું, કાવ્યાજી, આપણે તે ગોદામમાં જવું પડશે. જો પિતાજી ત્યાં છે તો આપણે તેમને બચાવવા પડશે. કાવ્યાએ ખચકાતા કહ્યું, આકાશ, આ જોખમી છે. જો કમલને ખબર પડશે તો તે તારા પિતાજીને મારી શકે છે. કાવ્યાએ આકાશનો હાથ પકડ્યો. આકાશ, આપણે સાથે છીએ અને હું તને એકલો નહીં જવા દઉં. તે મારો જીવ બચાવ્યો, હવે મારો વારો છે. આકાશે કાવ્યાની આંખોમાં વિશ્વાસ જોયો. તેણે માથું હલાવ્યું. ઠીક છે, પણ આપણે સાવધાન રહેવું પડશે અને આપણે રવિને સાથે લેવો જોઈએ. આગલી રાત્રે કાવ્યા, આકાશ અને ઇન્સ્પેક્ટર રવિ તે ગોદામ તરફ નીકળ્યા. તે વિસ્તાર શહેરની ચમકથી ઘણો દૂર હતો. વરસાદે રસ્તાઓ કીચડવાળા કરી દીધા હતા. રવિએ પોતાની પિસ્તોલ કાઢી અને કહ્યું, તમે બંને મારી પાછળ રહો. જો કંઈ ખોટું થાય તો તરત જ ભાગજો. તેઓ ગોદામના પાછળના દરવાજેથી અંદર ઘૂસ્યા. અંદર ઘોર અંધારું હતું. દૂરથી કંઈક અવાજો આવી રહ્યા હતા, જાણે કોઈ ધીરે ધીરે રડતું હોય. આકાશનું દિલ જોરથી ધબક્યું. પિતાજી, તે બબડ્યો. તેણે કાવ્યાનો હાથ પકડ્યો અને આગળ વધ્યો. ગોદામના એક ખૂણામાં એક નાના રૂમમાં ગોપાલભાઈને દોરડાથી બાંધેલા જોયા. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. પિતાજી, આકાશ ધીમા અવાજે બોલ્યો. તે તેમની પાસે દોડ્યો, પણ કાવ્યાએ તેને રોક્યો. આકાશ, ઊભો રહે, આ જાળ હોઈ શકે છે. તે જ ક્ષણે ગોદામની લાઇટો ચાલુ થઈ ગઈ. કમલ પોતાના 4 ગુંડાઓ સાથે ત્યાં ઊભો હતો. વાહ કાવ્યા, આકાશ, તમે બંનેએ મારા માટે કામ સરળ કરી દીધું. તેણે એક પિસ્તોલ કાઢી અને ગોપાલભાઈની કનપટી પર રાખી દીધી. એક ડગલું આગળ વધ્યા તો ગોપાલભાઈની રમત ખતમ. કાવ્યાનો ચહેરો ડરથી સફેદ પડી ગયો. કમલ, તું આ શું કરી રહ્યો છે? તું મારા પપ્પાનો મિત્ર છે. કમલ હસ્યો. મિત્ર? રાજેશે મારો ઉપયોગ કર્યો કાવ્યા. તેણે મારી મહેનત છીનવી લીધી. અને અનિતા, તે મારી હતી, પણ તેણે તેને પણ મારાથી છીનવી લીધી. હવે હું બધું પાછું લઈશ. મહેતા ઇન્ડસ્ટ્રીઝ, તારી જિંદગી, બધું જ. આકાશે ગુસ્સામાં કહ્યું, તે પિતાજીને કેમ અપહરણ કર્યા? કમલની આંખો સંકોચાઈ ગઈ. અનિતા, હા, મેં તેને મારી હતી. તે મારા રસ્તામાં હતી. અને ગોપાલ, તે ઘણું બધું જાણતો હતો. પણ હવે તમે બંને પણ મારા રસ્તામાં છો. તેણે પોતાના ગુંડાઓને ઇશારો કર્યો. આમનો ખેલ ખતમ કરી દો. ગુંડાઓ આગળ વધ્યા. રવિએ પોતાની પિસ્તોલ તાણી, પણ એક ગુંડાએ તેને પાછળથી માર્યો અને તે પડી ગયો. કાવ્યા ચીસી ઉઠી. ના! આકાશે કાવ્યાને પાછળ ધકેલી અને એક ગુંડા સાથે ભીડાઈ ગયો. તેણે પાસ પડેલો એક લોખંડનો પાઇપ ઉઠાવ્યો અને તેને માર્યો. ત્યારે જ ગોદામમાં એક જોરદાર ધડાકો થયો. ધુમાડો અને ધૂળ ચારે બાજુ ફેલાઈ ગયા. કમલ ચોંકી ગયો. આ શું છે? તેણે ચીસી પાડી. ધુમાડાની વચ્ચેથી એક આકૃતિ નીકળી. તે આર્યન હતો. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. કમલ, તે મારો ઉપયોગ કર્યો, પણ હવે રમત મારી છે. તેણે એક બીજો ગ્રેનેડ ફેંક્યો અને ગોદામમાં અફરાતફરી મચી ગઈ. કાવ્યા અને આકાશે મોકો જોઈને ગોપાલભાઈને છોડાવવાની કોશિશ કરી, પણ કમલે ગોપાલભાઈને પકડી લીધા અને દરવાજા તરફ ભાગ્યો. તમે જીતી નહીં શકો, તે ચીસ પાડી ભાગ્યો. કાવ્યા અને આકાશે તેનો પીછો કર્યો, પણ ધુમાડા અને અંધારામાં રસ્તો દેખાતો નહોતો. જેવો તેઓ બહાર નીકળ્યા, કમલ અને ગોપાલભાઈ એક કાળી કારમાં ગાયબ થઈ ગયા. કાવ્યાએ આકાશનો હાથ પકડ્યો. આકાશ, આપણે તેમને બચાવીશું. આકાશની આંખોમાં ગુસ્સો અને દર્દ હતું. દરિયા કિનારો તે રાત્રે એક રાક્ષસની જેમ ગરજી રહ્યો હતો. વરસાદની બૂંદો ચહેરા પર સોયની જેમ ખૂંચી રહી હતી. કાવ્યા, આકાશ અને આર્યનની સ્પીડ બોટ સમુદ્રને ચીરતી કમલની હોડીનો પીછો કરી રહી હતી. કમલે ગોપાલભાઈને હોડીના કિનારે લટકાવી રાખ્યા હતા. પાછળ હટો! કમલનો અવાજ લહેરોમાં ગૂંજતો હતો. નહીંતર આ માછીમાર સમુદ્રની માછલીઓનું ખાણું બનશે. આકાશની આંખો ગોપાલભાઈ પર ટકેલી હતી. પિતાજી! તેની અવાજ તૂટી ગઈ. હું તમને નહીં ગુમાવી શકું, તેણે મનોમન કહ્યું. કમલ હસ્યો. રાજેશ કાયર છે કાવ્યા. તેણે મને દગો આપ્યો. અનિતા મારી હતી, પણ તેણે છીનવી લીધી. હવે હું તેનું બધું છીનવી લઈશ. આર્યનજી સ્પીડબોટ ચલાવી રહ્યો હતો. તેણે કાવ્યા તરફ જોયું. કાવ્યા, આપણે નજીક જવું પડશે. કાવ્યાએ શક્તિથી કહ્યું. આર્યન, જો તે ફરીથી દગો આપ્યો તો હું તને ક્યારેય માફ નહીં કરું. આર્યને માથું નમાવ્યું. કાવ્યા, મેં ભૂલો કરી, પણ હું તને ગુમાવવા નથી માંગતો. તેણે સ્પીડબોટની ઝડપ વધારી. કમલે જોયું કે તેઓ નજીક આવી રહ્યા છે. તેણે ગોપાલભાઈને વધુ નીચે ધકેલ્યા. આકાશે જોયો કે કમલનું ધ્યાન કાવ્યા પર હતું. તેણે ધીરેથી સ્પીડબોટના કિનારે રાખેલો દોરડાનો બંડલ ઉઠાવ્યો. કાવ્યાજી, હું કમલને રોકીશ, તમે પિતાજીને પકડવાની કોશિશ કરો. આકાશે તેજીથી હોડી પર છલાંગ લગાવી. કમલ ચોંકી ગયો
અને તેણે પિસ્તોલ આકાશ તરફ તાણી. પણ કાવ્યાએ તે જ ક્ષણે છલાંગ લગાવી અને કમલને ધક્કો માર્યો. ગોળી સમુદ્રમાં ગઈ. કાવ્યાએ ગોપાલભાઈને ખેંચીને સ્પીડ બોટ પર લાવવાની કોશિશ કરી. આકાશ અને કમલ હોડી પર ભેળાઈ ગયા. આર્યને પોતાની નાવમાંથી એક લોખંડનો સળિયો ફેંક્યો, જે કમલના હાથ પર લાગ્યો અને પિસ્તોલ દરિયામાં પડી ગઈ. આકાશે મોકો જોઈ કમલને નીચે પાડી દીધો. કહે, તે મારી બહેનને કેમ મારી? કમલે હાંફતા કહ્યું, અનિતાએ મને ઠુકરાવ્યો એટલે મેં તેને મારી, અને હું તને પણ મારીશ. તે જ સમયે દરિયામાં સાયરન ગુંજી. ઇન્સ્પેક્ટર રવિ પોતાની પોલીસ નાવ સાથે પહોંચી ગયો હતો. કમલે હાર ન માની અને હોડીનું એન્જિન શરૂ કરવાની કોશિશ કરી, પણ કાવ્યાએ તેના પગ પર લાત મારી તે પડી ગયો. આકાશ અને કાવ્યાએ મળીને કમલને દબાવી રાખ્યો. ગોપાલભાઈને પોલીસની નાવ પર લઈ જવામાં આવ્યા. તેઓ જીવતા હતા. આકાશે ગોપાલભાઈનો હાથ પકડ્યો. પિતાજી, મેં તમને બચાવી લીધા. કાવ્યાએ આકાશના ખભે હાથ રાખ્યો. આકાશ, તે જે કર્યું તે કોઈ બીજું ન કરી શકત. તું મારો ભાઈ છે. આપણે મળીને મામાજીને ઠીક કરીશું. આકાશે હસતા કહ્યું, કાવ્યાજી, આ લોહીનો સંબંધ છે. આપણે ક્યારેય નહીં હારીએ. પરંતુ તે જ રાત્રે કાવ્યાને એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. કમલ જેલમાં છે, પણ ખેલ હજી પૂરો નથી થયો. રાજેશની સજા બાકી છે. કાવ્યાનો ચહેરો સફેદ પડી ગયો. સુરતની સવાર એક નવી ઉમ્મીદ લઈને આવી હતી. વરસાદ રોકાઈ ચૂક્યો હતો અને સૂરજના કિરણો સમુદ્રની લહેર પર ચમકી રહ્યા હતા. પરંતુ કાવ્યાના મનમાં હજી પણ એક તોફાન ઉઠી રહ્યું હતું. મહેતા હાઉસની પોતાની બાલ્કનીમાં ઊભી રહીને તે અજાણ્યા નંબરથી આવેલા મેસેજને વારંવાર વાંચી રહી હતી. કમલ જેલમાં છે, પણ ખેલ હજી પૂરો નથી થયો. રાજેશની સજા બાકી છે. તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. કોણ છે આ? અને પપ્પા, શું તેઓ ખરેખર ગુનેગાર છે? તેણે પોતાના ગળામાં રહેલા ત્રિશૂળવાળા લોકેટને સ્પર્શ કર્યો, જાણે તેનાથી જવાબ મળી જશે. ગઈ રાતની ઘટનાઓ તેના મગજમાં ઘૂમી રહી હતી. સમુદ્રમાં કમલનો પીછો, ગોપાલજીને બચાવવાની જંગ અને કમલનું કબૂલાતનામું કે તેણે અનિતાની હત્યા કરી હતી. કાવ્યાની આંખો નમ હતી. માં, મેં તમારા હત્યારાને સજા અપાવી દીધી, પણ પપ્પા, શું તેઓ પણ આ કાવતરાનો હિસ્સો હતા? તેણે ઇન્સ્પેક્ટર રવિને ફોન કર્યો. રવિ, તે મેસેજનું શું થયું? શું તને કંઈ ખબર પડી? રવિનો અવાજ ગંભીર હતો. કાવ્યા, આપણે તે નંબરને ટ્રેક કરી રહ્યા છીએ. આ એક બર્નર ફોન હતો, જે હવે બંધ છે. પણ મને લાગે છે કે આ કોઈ એવો શખ્સ છે જે કમલની સાથે કામ કરી રહ્યો હતો. અને તમારા પિતા? અમને કેટલાક જૂના દસ્તાવેજો મળ્યા છે. રાજેશે કેટલીક ગેરકાયદેસર ડીલ્સ કરી હતી. હું આજે તેમની પૂછપરછ કરીશ. કાવ્યાનું દિલ ભારે થઈ ગયું. રવિ, મને સત્ય જોઈએ, પણ હું નથી ઈચ્છતી કે મહેતા ઇન્ડસ્ટ્રીઝ બરબાદ થાય. ઘણા લોકોની રોજીરોટી તેની સાથે જોડાયેલી છે. તેણે ફોન કાપ્યો અને પોતાના પિતા રાજેશ મહેતાના સ્ટડી રૂમ તરફ વધી. રાજેશ પોતાના ડેસ્ક પર બેઠા હતા. સામે ગોપાલજીની ડાયરી ખુલ્લી હતી. તેમની આંખો લાલ હતી, જાણે તેઓ આખી રાત રડ્યા હોય. કાવ્યાએ દરવાજો ખખડાવ્યો. પપ્પા, આપણે વાત કરવાની છે. રાજેશે માથું ઊંચું કર્યું. કાવ્યા, હું જાણું છું કે તું મારાથી નારાજ છે. મેં તારાથી ઘણું બધું છુપાવ્યું. તેમના અવાજમાં પછતાવો હતો. પપ્પા, કમલે મમ્મીની હત્યા કરી અને તમે ગેરકાયદેસર કામ કર્યા. પોલીસ તમારી વિરુદ્ધ પુરાવા શોધી રહી છે અને હવે મને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. સત્ય કહો, તમે શું કર્યું હતું? કાવ્યાના અવાજમાં ગુસ્સો અને દર્દ હતું. રાજેશે માથું ઝુકાવી દીધું. કાવ્યા, જ્યારે મેં અને ગોપાલે મહેતા ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી તો અમે મોટા સપના જોયા હતા, પણ પૈસાની અછત હતી. કમલે કેટલીક ગેરકાયદેસર ડીલ્સ સૂચવી. જમીનની ખોટી ડીલ્સ, ટેક્સ ચોરી. મેં તેનો સાથ આપ્યો કારણ કે હું કંપનીને બચાવવા માંગતો હતો. પણ જ્યારે અનિતાને આની ખબર પડી તો તેણે મને આ ડીલ્સ રોકવા કહ્યું. મેં કોશિશ કરી, પણ કમલે મને બ્લેકમેલ કર્યો અને પછી અનિતાનું મોત થઈ ગયું. મને શંકા હતી કે કમલે કંઈક કર્યું છે, પણ મારી પાસે પુરાવા નહોતા. કાવ્યાની આંખો આંસુથી ભરાઈ ગઈ. પપ્પા, તમે મમ્મીને કેમ ન બચાવી? અને ગોપાલજી, તમે તેમને દગો આપ્યો, તેમની જિંદગી બરબાદ કરી દીધી. રાજેશ તૂટી ગયા. કાવ્યા, મેં ભૂલો કરી. હું ગોપાલથી માફી માંગવા માંગુ છું. અને તું મારી જિંદગી છે. હું તને ખોવા નથી માંગતો. તેમણે કાવ્યાનો હાથ પકડવાની કોશિશ કરી, પણ કાવ્યા પાછળ હટી ગઈ. પપ્પા, માફીથી સત્ય નહીં બદલાય, પણ હું તમને એક મોકો આપીશ. ગોપાલજીની જાન જોખમમાં છે. આપણે તેમને બચાવવા પડશે. અને મહેતા ઇન્ડસ્ટ્રીઝ
મેં તેને બચાવીશ, પણ તમારા ગુનાઓની સજા તમારે ભોગવવી પડશે. કાવ્યાના અવાજમાં દ્રઢતા હતી. તે રૂમની બહાર નીકળી ગઈ, પણ તેનું મન ભારે હતું. ઉધર આકાશ હોસ્પિટલમાં ગોપાલજીના પલંગ પાસે બેઠો હતો. ગોપાલજીને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, પણ તેમની હાલત હજી પણ નાજુક હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે તેમના દિલનું ઓપરેશન જલ્દી કરવું પડશે, જેના માટે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા જોઈએ. આકાશે પોતાની બધી જ જમા પૂંજી 1 લાખ રૂપિયા કમલને ટ્રેક કરવા માટે રવિને આપી દીધી હતી. હવે તેની પાસે માત્ર તેની મહેનત અને ઉમ્મીદ હતી. પિતાજી, તમે ઠીક થઈ જશો, તેણે ગોપાલજીનો હાથ પકડતા કહ્યું. મેં કમલને સજા અપાવી દીધી. હવે હું તમારા માટે દિવસ રાત મહેનત કરીશ. તેની આંખો નમ હતી, પણ અવાજમાં હિંમત હતી. તેણે ગોપાલજીની ડાયરીને સ્પર્શ કર્યો જે તેની પાસે હતી. ડાયરીમાં ગોપાલજીએ પોતાના સપનાની વાત લખી હતી. એક દિવસ પોતાની માછલીની દુકાન ખોલવાનું સપનું, આકાશને ભણાવવાનું સપનું. પિતાજી, તમારા સપના પૂરા થશે, તેણે મનોમન વચન આપ્યું. ત્યારે જ કાવ્યા હોસ્પિટલ પહોંચી. તેણે આકાશને જોઈને હળવું સ્મિત કર્યું. આકાશ, મામાજી કેમ છે? આકાશે કહ્યું, ડૉક્ટરોએ કહ્યું છે કે ઓપરેશન જલ્દી કરવું પડશે, પણ પૈસા હું કોશિશ કરી રહ્યો છું. તેના અવાજમાં શરમ હતી. કાવ્યાએ આકાશના ખભા પર હાથ રાખ્યો. આકાશ, તે મારો જીવ બચાવ્યો. તે પિતાજીને કમલથી બચાવ્યા. હવે મારો વારો છે. હું મામાજીનો ઈલાજ કરાવીશ. તેણે એક ચેક કાઢ્યો. આ 5 લાખ રૂપિયા છે. આનાથી ઓપરેશન થઈ જશે. આકાશ ચોંકી ગયો. કાવ્યાજી, હું આ નહીં લઈ શકું. આ તમારી મહેનતની કમાણી છે. કાવ્યાએ સ્મિત કરીને કહ્યું, આકાશ, તું મારો ભાઈ છે. આ લોહીનો સંબંધ છે. આપણે એકબીજા માટે કંઈ પણ કરીશું. તેની આંખો ઉષ્માથી ભરેલી હતી. આકાશની આંખો નમ થઈ ગઈ. કાવ્યાજી, હું તમારો આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. તેણે ચેક લીધો અને ગોપાલજી તરફ જોયું. પિતાજી, હવે તમે ઠીક થઈ જશો. બીજા દિવસે ગોપાલજીનું ઓપરેશન થયું. કાવ્યા અને આકાશ હોસ્પિટલના કોરિડોરમાં બેચેનીથી ટહેલી રહ્યા હતા. ઓપરેશન થિયેટરની લાલ બત્તી તેમના દિલના ધબકારા વધારી રહી હતી. કાવ્યાએ આકાશનો હાથ પકડ્યો. આકાશ, બધું ઠીક થશે. મામાજી મજબૂત છે. આકાશે માથું હલાવ્યું, પણ તેનું મન ડરથી ભરેલું હતું. તેણે પોતાના બાળપણને યાદ કર્યું. તે દિવસ જ્યારે ગોપાલજી તેને ડુમસની ગલીઓમાં સાયકલ પર બેસાડીને માછલી વેચવા જતા હતા. પિતાજી, તમે મારા માટે બધું કર્યું. હવે મારો વારો છે, તેણે મનોમન કહ્યું. કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. ઓપરેશન સફળ રહ્યું. ગોપાલ હવે જોખમથી બહાર છે, પણ તેમને રિકવરી માટે સમય જોઈશે. આકાશ અને કાવ્યાએ એકબીજાને ગળે લગાવ્યા. કાવ્યાજી, તમે મારા પિતાજીને નવી જિંદગી આપી, આકાશે કહ્યું. અવાજ આભારથી ભરેલો હતો. કાવ્યાએ સ્મિત કર્યું. આકાશ, આ આપણી જીત છે, પણ હજી એક જંગ બાકી છે. પપ્પાએ સત્યનો સામનો કરવો પડશે. મહેતા હાઉસમાં કાવ્યાએ તેના પપ્પાને કહ્યું, પપ્પા, ગોપાલજીનું ઓપરેશન થઈ ગયું. તેઓ ઠીક થઈ રહ્યા છે, પણ હવે તમારે તમારા ગુનાહોની સજા ભોગવવી પડશે. હું પોલીસને બધું કહી દઈશ. રાજેશે માથું ઝુકાવી દીધું. કાવ્યા, હું તૈયાર છું. મેં ગોપાલ અને અનિતા સાથે ખોટું કર્યું. હું જેલ જવા તૈયાર છું, પણ મહેતા ઇન્ડસ્ટ્રીઝ, તું તેને બચાવી લેજે. કાવ્યાની આંખો નમ હતી. પપ્પા, હું કંપની બચાવીશ, પણ આ મારી રીતે થશે. હું તેને સાફ સુથરી બનાવીશ. તેણે આકાશને બોલાવ્યો. આકાશ, હું ઈચ્છું છું કે તું મહેતા ઇન્ડસ્ટ્રીઝમાં મારો પાર્ટનર બને. તારા પિતાજી અને મામાજીએ આ કંપનીનો પાયો નાખ્યો હતો. હવે તું તેનું ભવિષ્ય બનીશ. આકાશ ચોંકી ગયો. કાવ્યાજી, હું એક માછીમારનો દીકરો છું. હું આ જવાબદારી કેવી રીતે ઉપાડીશ? કાવ્યાએ સ્મિટ કરીને કહ્યું, આકાશ, તે કમલ જેવા રાક્ષસને હરાવ્યો. તે તારા પિતાજીની જાન બચાવી. તારામાં તે હિંમત છે જે આ કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આકાશે ગોપાલજીની ડાયરીને સ્પર્શ કર્યો. પિતાજી, તમારા સપના હવે મારા છે. તેણે કાવ્યા તરફ જોયું. કાવ્યાજી, હું તમારી સાથે છું. કેટલાક અઠવાડિયા પછી ગોપાલજી હોસ્પિટલથી ઘરે પરત ફર્યા. તેમની નાનકડી ઝૂંપડી હવે એક નવા રંગમાં હતી. કાવ્યાએ તેને ઠીક કરાવી હતી અને આકાશે પડોશીઓની મદદથી તેને સજાવી હતી. ગોપાલજીએ આકાશ અને કાવ્યાને ગળે લગાવ્યા. મારા બાળકો, તમે મને નવી જિંદગી આપી. તેમની આંખો આંસુથી ભરેલી હતી. કાવ્યાએ કહ્યું, મામાજી, તમે મારો પરિવાર છો અને હવે આપણે એક નવી શરૂઆત કરીશું. તેણે ગોપાલજીને એક પરબીડિયું આપ્યું. આ મહેતા ઇન્ડસ્ટ્રીઝના શેર છે.
તમે આના હકદાર છો. ગોપાલજીએ લેવાની ના પાડી. કાવ્યા, મને કંઈ નથી જોઈતું. મારા માટે મારો દીકરો અને તું પૂરતા છો. આકાશે કહ્યું, પિતાજી, કાવ્યાજી સાચું કહી રહ્યા છે. આ તમારો હક છે અને હું વચન આપું છું કે હું મહેતા ઇન્ડસ્ટ્રીઝને તમે બંનેના સપના મુજબ ચલાવીશ. કાવ્યા અને આકાશે મળીને એક ચેરિટી શરૂ કરી જે ગરીબ બાળકોને ભણતર અને મેડિકલ સુવિધાઓ આપતી હતી. તેનું ઉદ્ઘાટન દરિયા કિનારે તે જ જગ્યાએ થયું જ્યાં કાવ્યાનો એક્સિડન્ટ થયો હતો અને આકાશે તેની જાન બચાવી હતી. કાવ્યાએ માઇક પકડ્યું. આ ચેરિટી મારી મમ્મી અનિતા અને મારા મામા ગોપાલજીના નામે છે. આ તે લોકો માટે છે જેમણે સંઘર્ષ કર્યો પણ હાર ન માની. આકાશે ભીડ તરફ જોયું. આ મારા પિતાજીનું સપનું હતું અને કાવ્યાજી સાથે હું તેને પૂરું કરીશ. ઉદ્ઘાટન પછી કાવ્યા અને આકાશ દરિયા કિનારે ઊભા હતા. કાવ્યાએ લોકેટને સ્પર્શ કર્યો. આકાશ, આ લોકેટ આપણી વાર્તાની શરૂઆત છે. તે મારી જાન બચાવી અને આજે આપણે એક પરિવાર છીએ. આકાશે સ્મિત કર્યું. કાવ્યાજી, આ લોહીનો સંબંધ છે. તેને કોઈ તોડી શકતું નથી. તેણે સૂર્યાસ્ત તરફ જોયું. પિતાજી, તમારું સપનું હવે અમારું છે. પરંતુ તે જ રાત્રે કાવ્યાને વધુ એક મેસેજ મળ્યો. તેણે તે ખોલ્યો પણ તે કોઈ ધમકી નહોતી. રવિનો મેસેજ હતો. અર્જુન ખન્નાને ઉમ્ર કેદ થઈ ગઈ છે. તમે અને આકાશે સત્યની જીત કરાવી. કાવ્યાએ આકાશને મેસેજ બતાવ્યો. બંને એકબીજાને જોઈને હસ્યા. આકાશ, હવે કોઈ ખેલ બાકી નથી, કાવ્યાએ કહ્યું. આકાશે સમુદ્ર તરફ જોયું. કાવ્યાજી, હવે માત્ર એક નવો સૂર્યોદય બાકી છે. કાવ્યા અને આકાશે માત્ર પોતાના પરિવારને ફરી ન જોડ્યો પણ મહેતા ઇન્ડસ્ટ્રીઝને નવી દિશા આપી. તેમની ચેરિટીએ અનેક બાળકોને નવી આશા આપી. રાજેશ મહેતાએ પોતાની ભૂલોથી બોધ લીધો અને સમાજ માટે કામ કરવાનો નિર્ણય કર્યો. ગોપાલજી પોતાના સપનાને ફરી જીવી રહ્યા હતા. અને સૌથી મહત્વનું, કાવ્યા અને આકાશનો લોહીનો સંબંધ દરેક જંગ જીતવાની તાકાત બની રહ્યો હતો. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવશો. જો આ વાર્તા સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, હર ધન્યવાદ.